રાત્રિનો સમય, ભાનુમતી હજી તો જાય ન જાય એ પહેલા તો ભગવાન કૃષ્ણ દ્રૌપદીના તંબુમાં જાય છે. દ્રૌપદી સૂતાતા અને હળવેકથી અંગૂઠો પગનો પકડીને દબાવ્યો અને દ્રૌપદી જાગ્યા. અરે પ્રભુ તમે? હા, દ્રૌપદી બહાર આવ. દ્રૌપદી તંબુની બહાર આવ્યા. બોલો કૃષ્ણ, શું કામ છે? ચાલ તૈયાર થઈ જા. કેમ? અરે આપણે જવાનું છે એક જગ્યાએ. તો ક્યાં જવાનું? સમજાય છે ને, ભગવાનને પેટમાં ક્યારે ક્યારે દુખે. પોતાનો ભક્ત જ્યારે પરેશાન થાય ને ત્યારે ઠાકોરજીને પેટમાં દુખે. રાત્રિનો સમય, ભાનુમતી હજી તો જાય ન જાય એ પહેલા તો ભગવાન કૃષ્ણ દ્રૌપદીના તંબુમાં જાય છે. દ્રૌપદી સૂતાતા અને હળવેકથી અંગૂઠો પગનો પકડીને દબાવ્યો અને દ્રૌપદી જાગ્યા. અરે પ્રભુ તમે? હા, દ્રૌપદી બહાર આવ. દ્રૌપદી તંબુની બહાર આવ્યા. બોલો કૃષ્ણ, શું કામ છે? ચાલ તૈયાર થઈ જા. કેમ? અરે આપણે જવાનું છે એક જગ્યાએ. તો ક્યાં જવાનું? તો કે ભીષ્મ દાદા પાસે. શું કરવા? આશીર્વાદ લેવા. તો કે શું બોલવું એને? જેમ કાંઈ નહીં બોલવાનું, મૂંગું રહેવાનું. બોલવાનું. તો કે આ કપડા બરાબર? તો બધું બરાબર છે, ખાલી એક કામ કર, લાજ કાઢી લે, મોઢું હાવ ઢાંકી દે, ખબર જ ન પડવી જોઈએ કે તું દ્રૌપદી છો. અને જઈને એટલું જ બોલવાનું, વધારે બીજું કાંઈ નહીં બોલવાનું. એટલું જ બોલવાનું, દાદા હું આવી ગઈ. આટલું જ બોલવાનું, બીજું કાંઈ નહીં. સારું. ભગવાન કૃષ્ણ કહે પછી પાંડવો કે દ્રૌપદી એમાં કોઈ શંકા કુશંકા ન કરે. અમારો ઠાકોર કહે છે એટલે કંઈક ને કંઈક અમારા હિતની બાબત હશે. દ્રૌપદી તુરંત તૈયાર થયા. રાત્રિનો સમય. ઠાકોરજી દ્રૌપદીની સાથે લાલટેન ફાનસ હાથમાં જાયેલું હતું ભગવાને, અને ફાર્યું પોતાના મોઢામાં વીંટી લીધું. અને દ્રૌપદી કે તમે ભેગા આવશો, કોક પૂછશે તો મારે શું કેવું? તો કે એમ કહેજે કે આ મારો નોકર છે. દ્રૌપદીએ પોતાની જીભને દાંતથી કચડતા કચડતા કહ્યું, અરે પ્રભુ આવું હું કેમ બોલી શકું? તમે અને મારા નોકર? તો કે હા, તારો નહીં, તારા જેવા કેટલા ભક્તનો નોકર હું થઈ ચૂક્યો છું. મને નોકર બનવામાં વાંધો નથી, તને શું વાંધો છે? હું કહું એમ કર ને ભાઈ. ગયા રાત્રિનો સમય, અનેક અનેક તંબુઓ, બધા તંબુઓમાં યોદ્ધાઓ બધા વિશ્રામ કરતા હોય. બે સિપાહીઓ આડા આવ્યા. સિપાહીઓએ તરત જ કહ્યું, કોણ છુઓ? દ્રૌપદીજી કહે, હું દ્રૌપદી. ઓહ દ્રૌપદીજી, એક નિયમ હતો, સ્ત્રીને ગમે ત્યાં જવાની છૂટ, સ્ત્રીને કોઈ રોકી ન શકે એવો એ સમય હતો. એમાં દ્રૌપદી, એને કોણ રોકે? પણ સિપાહીઓએ કહ્યું, આ બાજુમાં ફાર્યું વીટી અને આ ફાનસ પકડીને ઊભો, ઈ કોણ છે? દ્રૌપદી બોલવા જાય કૃષ્ણ, અને અડધું હજુ તો બોલ્યા ને ત્યાં તો યાદ આવી ગયું, નામ લઈશ તો બધી બાજી બગડી જશે. ન છૂટકે દ્રૌપદીને બોલવું પડ્યું. વળી ભગવાન કૃષ્ણએ દ્રૌપદી એનો હાડીનો છેડો ખેંચ્યો. બોલતી નહીં, જે કીધું ઈ જ બોલ. વળી જીભ કચડીને ઈચ્છા ન હોવા છતાં દ્રૌપદી કહે છે, એ મારો નોકર છે. ઠીક છે, ચાલો. પણ દ્રૌપદી તમે જ જઈ શકશો, આ તમારો નોકર નહીં જઈ શકે, એને અહીંયા ઉભો રાખો. તે ભગવાન ઈશારો કર્યો, જાઓ જાઓ, કાંઈ વાંધો નહીં. દ્રૌપદી, તે ભગવાન પોતે ન્યા ઉભા રહી ગયા. દ્રૌપદી હવે તંબુમાં પ્રવેશ કરે છે. કોના તંબુમાં જાય છે? ભીષ્મ પિતામહ, કે જે એકવાર આશીર્વાદ આપી દે એટલે એના આશીર્વાદ ફળે ફળે ને ફળે. પેલી ભાનુમતી મોડી પડી, એ પેલા તો ભગવાને અહીંયા બધું ગોઠવી દીધું. તંબુમાં પ્રવેશ કરે છે અને ત્યાં તો દાદા સંધ્યા વંદન પૂજા પાઠ કરી સ્નાન કરી અને હે નિરાતે બેઠા હતા. લાજ કાઢીને દ્રૌપદી અંદર જાય છે, જઈને બેસીને પ્રણામ કરે છે અને એટલું જ બોલે છે, દાદા હું આવી ગઈ.
ભીષ્મ દાદાને થયું, દુર્યોધનને કીધું તું કે તારી પત્ની ભાનુમતીને મોકલજે, આશીર્વાદ દઈ દઈશ, અખંડ સૌભાગ્યવતી ભવ, એટલે પછી તને કોઈ મારી નહીં શકે. કદાચ ભાનુમતી આવી ગઈ છે. સારું, દાદા એમ બોલ્યા, આવી ગઈ? તો કે હા દાદા આવી ગઈ. હારું લે, તો આ ભીષ્મ દાદો તને અંતરથી આશીર્વાદ આપે છે, જા અખંડ સૌભાગ્યવતી ભવ. અને જ્યાં આશીર્વાદ આપ્યા ત્યાં તો તરત જ દ્રૌપદીએ લાજને ઉઠાવી અને તરત જ કીધું, તો પછી દાદા હવે આવતીકાલે 5 પાંડવમાંથી એકેય પાંડવ ઓછો ન થવો જોઈએ. અરે દ્રૌપદી તું? હા દાદા હું. પણ અહીંયા તો ભાનુમતી આવવાની હતી, તું ક્યાંથી આવી ગઈ? તો કે કેમ, મારામાં ભાનુમતીમાં કઈ તમારે ભેદભાવ છે? તો કે ના ના દીકરી, તુંય મારા માટે તો દીકરી, એ દીકરી, પણ મને તો એમ કે ભાનુમતી આવશે એટલે મારે એને આશીર્વાદ દેવાના, પણ હવે એની પહેલા તું પહોંચી ગઈ. હારું લે, મારા તો આશીર્વાદ એ તને મળી ગયા, અને આશીર્વાદ મળી ગયા એટલે જા દીકરી, આ ભીષ્મ દાદો એના પ્રાણ કદાચ જાય તો ભલે જાય, પણ તારા 5 પાંડવમાંથી એકેય પાંડવ ઓછો નહીં થાય. પણ દ્રૌપદી આ રાત્રિના સમયે હાવ હાચું બોલ, તને અહીંયા લઈ આવ્યું કોણ? કારણ કે આટલી રાત્રિએ તું સ્ત્રી જાતિ એકલી તો આવે નહીં. વળી આ બધું ષડયંત્ર એ ઈશ્વર સિવાય કોઈને ખબર ન હોય, કારણ કે એ જ તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં छिपाना जिनके हाथ में दोरी. તો હાવ હાચું બોલ, તું આવી કોની ભેગીને? આ બધું ષડયંત્ર? તો કે ના, ઈ મને કઈ ખબર નથી, મને મન થયું એટલે આવી. તો કે ના, કોની આયરે આવી મને કહેતો? તો કે મારો નોકર છે ને એની આયરે આવે. એમ? હાલ મારે તારો નોકર જોવો છે. તો કે ના દાદા તમે થાકી ગયા છો, આરામ કરો ને. તો કે ના, મારે તારો નોકર જોવો છે. એવો વીઆઈપી તારો નોકર કયો છે? તુરંત દાદા દ્રૌપદીની સાથે જાય છે. દ્રૌપદી મનમાં વિચાર કરે કે ભગવાન કૃષ્ણ ભાગી જાય તો સારું. પણ ભગવાન કૃષ્ણ તો હે પથ્થરની શિલા હતી, એના ઉપર ફાનસ લઈ ફારીઓ ઓઢી અને બેઠા હતા. એને તો ખબર નહીં, આમ બેલી બાજુ ફરીને બેઠા હતા. પાછળથી ધીમેકથી ભીષ્મ દાદા અને દ્રૌપદી પહોંચી ગયા. ભીષ્મ દાદાએ તરત જ ભગવાન કૃષ્ણના ખભા ઉપર હાથ મૂક્યો, નોકર સાહેબ આ બાજુ ફરો તો. ત્યાં તો ભગવાન ફર્યા, ફારીઓ ઓઢેલું હતું. આ જરાક તમારું ફારીઓ હટાવો તો. હવે ભગવાન મૂંઝાણા. આ તો દાદાને ખબર પડી જાય, પોલ ખુલી જાય. દાદાને તો ખબર પડી જ ગઈ હતી, હોય ન હોય આ કૃષ્ણ પોતે જ છે. તુરંત ફારિયું ભગવાન કૃષ્ણએ ખોલ્યું, પણ અડધું ફારિયું ખોલ્યું ને ત્યાં આંખના ઈશારે દ્રૌપદીને કહી દીધું હતું, દ્રૌપદી હું આમ ભાગી, તું આમ ભાગજે, અને હમણાં પોલ ખુલવાની છે. તે દ્રૌપદીએ તૈયારી જ રાખી હતી, આમ થમ્સઅપ આપણી જેમ કહી દીધો છે, ઓકે ડન. જ્યાં ફારિયું ભગવાન કૃષ્ણએ ખોલી નાખ્યું અને ભીષ્મ દાદાને ખબર પડી ગઈ, અરે કાનુડા તું, તારી નાનપણની બધી હરકતો હજી પણ ગઈ નથી હો. ખેલ કરી ગયો ને મારી સામે? તો કે હું મોટો ખેલાડી છું દાદા, અને મને ખેલ કરતા જ આવડે. આટલું કહી અને કૃષ્ણ કનૈયો ભાગ્યો, દ્વારિકાધીશ ભાગ્યા. અને જ્યાં ભાગ્યા ત્યાં તો દાદા દ્રૌપદીને કહેવા જાય, દ્રૌપદી મને બધી આમ પાછળ વળીને જોવા જાય તો દ્રૌપદી ગાયબ. મારા ભાઈ બેન બેય મને છેતરીને વયા ગયા. પણ આ વાતમાં તમને એક વાત સમજાણી, પોતાના ભક્ત માટે ઠાકોરજી નોકર થયા, નોકર. માટે ભગવાનને ક્યારેય છોડશો નહીં. એ ભગવાન આપણા માટે સારથી પણ બનશે, એ ભગવાન આપણા માટે નોકર પણ બની જશે, એ ભગવાન આપણા માટે કુર્મ પણ બની જશે, મત્સ્ય પણ બની જશે, નૃસિંહ પણ બની જશે. એ ભગવાનને ન છોડશો, કોઈને કોઈ રૂપમાં ઠાકોર આવી અને આપણું કામ કરી જ જશે.